ચલો મિત્રો, અત્યાર સુધી આપણે 4 થી 5 લેક્ચર છે એ બેઝિક મેથ્સ ના જોયા કે જ્યાં આગળ 11th અને 12th માં બંનેમાં આપણને અત્યાર સુધી મેથ્સ નો જે બેઝ છે એ હેલ્પફુલ થવાનો છે. તો હવે આજથી આપણે આપણા 11 સાયન્સના કન્ટેન્ટનું શ્રી ગણેશાય નમઃ કરીએ. તો જેમાંનું પહેલું ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 6 કે છે સુરેખ અસમતા. તો બેઝિક પહેલા ડિટેલ સમજીએ આપણે કે સુરેખ અસમતાઓ કોને કહે છે. તો તેની પહેલા આપણે થોડા બેક જતા રહીએ અને રિવિઝન બી આપણે કરેલું છે કે સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ વિશે આપણે ફરીથી યાદ કરીએ તો સુરેખ સમીકરણ છે બે પ્રકારના છે આપણે ભણેલા. એક છે એકચલ સુરેખ સમીકરણ કે જે છે ax + b = 0 અને એક છે દ્વિચલ સુરેખ સમીકરણ કે જેને વ્યાપક સ્વરૂપે આપણે લખીએ છીએ ax + by + c = 0. તો આ બંને સમીકરણ છે એને આપણે શું કહીએ છીએ? સુરેખ સમીકરણ, જ્યાં ચલની એક ઘાત હોય છે. હવે અહીંયા શબ્દ એવો વાપરવામાં આવે છે કે અસમતા. અસમતા એટલે શું? સમાન ન હોય. સમાન ન હોય તો શું હોઈ શકે? તો જો અહીંયા હું ઉદાહરણ તરીકે લખું કે આ સમીકરણ છે તેને હું આ રીતે લખી શકું. ax + b નું મૂલ્ય 0 થી મોટું. તો આપણે લખીએ ax + b > 0. ax + b નું મૂલ્ય છે 0 થી વધુ હશે. પછી સરખું ન હોય તો આ રીતે પણ લખી શકું ax + b નું મૂલ્ય 0 થી નાનું. પછી આ રીતે બી લખી શકીએ કે ax + b નું મૂલ્ય 0 કે તેથી વધુ. ઓકે, 0 પણ હોઈ શકે અથવા તો એના કરતા વધુ હોઈ શકે. ત્યારબાદ હજી એક શક્યતા રહેલી છે ax + b < <0. તો આમ આપણી પાસે અહીંયા જે તમને સંકેતો મળ્યા છે, આ 4 સંકેતો જે છે એ શું દર્શાવે છે કે તું કે જે તે પદાવલીનું મૂલ્ય છે એ સમાન નથી. સમાન નથી એટલે કે અસમાન છે. તો આ 4 સંકેતો છે જેને આપણે શું કહેશું? અસમતાઓ. હવે આપણે તેને ઓળખશું અસમતા તરીકે. તો આ થઈ ગઈ આપણી અસમતાઓ. તો અહીંયા ટોટલ આપણી પાસે આ 4 અસમતાઓમાંથી એવું કહી શકો કે બે પ્રકારની અસમતાઓ છે. પહેલી બંને છે એવું કહેવા માંગે છે કે ફરજિયાત 0 થી વધુ હશે અથવા તો 0 થી ઓછું હશે. તો આ અસમતાને આપણે એવું કહી શકીએ કે એ છે ચુસ્ત અસમતાઓ છે. ચુસ્ત અસમતાઓ. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે greater than or equal to, less than or equal to. એટલે એમ કે છે કે 0 થી વધુ કે એના જેટલું હશે અથવા તો 0 જેટલું અથવા તેનાથી નાનું હશે. તો અહીંયા આ અસમતાને આપણે એવું કહી શકીએ કે બંને શક્યતાઓ ત્યાં દર્શાવે છે. તો એટલા માટે એને આપણે કહીશું મિશ્ર અસમતાઓ. તો જ્યાં equal to સાથે આવશે ત્યાં આપણે કયો શબ્દ વાપરશું કે કઈ અસમતા છે? મિશ્ર અસમતાઓ છે. તો આમ આપણી પાસે આ રીતે બે પ્રકારની અસમતાઓ બને છે. એક ચુસ્ત અસમતાઓ અને એક મિશ્ર અસમતાઓ. હવે એક ઉદાહરણ જોઈએ કે કઈ રીતે આપણી સામે અસમતાઓ આવી શકે. તો એક્ઝામ્પલ લઉં કે એક્ઝેક્ટ તમને આઈડિયા આવે. ચલો ઉદાહરણ તરીકે હું એક લખું 2x + 4 < 0. 2x - 5/2 < 0. અથવા અહીંયા હોઈ શકે or equal to, અહીંયા હોઈ શકે or equal to. તો આ પ્રમાણેના જે ઉદાહરણ છે વગેરે વગેરે કે જેને આપણે કહી શકશું હવે સુરેખ અસમતાઓ. હવે અહીંયા આગળ કોઈ બી સમીકરણ આવી શકે, દ્વિચલ સુરેખ સમીકરણ બી આવી શકે છે અથવા તો દ્વિઘાત સમીકરણ પણ આવી શકે છે. ઓકે, પરંતુ equal to ની જગ્યાએ અહીંયા શું હશે? કોઈને કોઈ એક અસમતાનો ઉપયોગ થયેલો હશે. તો આ થઈ ગયા આપણી સુરેખ અસમતાઓ. હવે આપણે એક રિવિઝન નો ટોપિક લઉં કે જે અહીંયા આપણને હેલ્પફુલ થવાનો છે. આપણે સંખ્યા પદ્ધતિ થી 10મા ધોરણ સુધી આપણે ભણતા આવીએ છીએ કે સંખ્યા પદ્ધતિ છે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, કઈ કઈ સંખ્યાઓના ગણ આવે છે. તો ફરી એક વખત એને રિવાઇઝ કરી લઈએ કે જેથી અહીંયા આપણને હેલ્પફુલ થાય અને આપણને કોઈ ક્વેશ્ચન ના રહે એમાં. તો સૌથી પહેલો સંખ્યાનો ગણ જે શરૂઆત સંખ્યાની થાય છે, ગણતરીની શરૂઆત થાય છે પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યા કે જેને આપણે નેચરલ નંબર કહીએ છીએ. તેનો સંકેત છે કેપિટલ N.
કે જેમાં શરૂઆત થશે 1 થી 1 2 3 થી અનંત. તો અહીંયા આગળ ગણતરીની સંખ્યાઓ હોઈ શકો તમે કે ગણતરીની શરૂઆત તમે ક્યાંથી કરો છો 1 થી હંમેશા. તમારા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યાની શરૂઆત કરીએ આપણે તો કયા નંબરથી સ્ટાર્ટ થાય છે 1 થી. ચલો ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા બાદ આવશે પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓ કે જેને હોલ નંબર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો તેનો સંકેત W બરાબર. હવે જો 0 નો સમાવેશ કરી દેવામાં આવે તો 0 1 2 3 થી અનંત. તો આ સંખ્યાઓ છે જેને આપણે પૂર્ણ સંખ્યાઓનો ગણ કહીશું. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. હવે જે કઈ બે બાકી રહી ગઈ છે, બાકી કઈ રહી તો કે ઋણ સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ઇન્ટીજર. સો એનો સંકેત છે Z. તો તેમાં ઋણ સંખ્યાઓ પણ આવી જશે. તો -2 -1 આ તરફ ઋણ સંખ્યાઓ બધી 0 1 2 થી ધન સંખ્યાઓ તમામ. ઓકે, તો આમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એની બે ભાગ પાડી શકો. ધન પૂર્ણાંક સંખ્યાઓમાં છે માત્ર 1 2 3 થી અનંત આવશે અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં -1 -2 થી માઇનસ સંખ્યાઓ તરફ અનંત આવશે. ત્યારબાદ ચોથી સંખ્યાઓનો ગણ કે જેને સમય સંખ્યાઓનો ગણ કહીએ છીએ આપણે. સમય સંખ્યાઓને કહીશું રેશનલ નંબર, જેનો સંકેત આપણે ભણીને આવ્યા છીએ Q વાપરીએ છીએ. Q સમય સંખ્યાઓ છે એટલે કેવા પ્રકારની છે તો કે P by Q પ્રકારની, જ્યાં P છે એ belongs to Z અને Q છે એ belongs to N. હવે Q ને કેમ belongs to N કીધું? કારણ કે છેદ છે ક્યારેય 0 ના હોઈ શકે. ઓકે, કોઈ બી સમય સંખ્યા હોય અથવા તો કોઈ બી સંખ્યા છે કે જેમાં છેદ ક્યારે બી 0 ના હોય, એટલા માટે આપણે એવો ગણ સિલેક્ટ કર્યો છે કે જેમાં 0 ન આવતો હોય. તો અહીંયા એવો એક જ ગણ છે કે જેમાં 0 નથી આવતો, તો એ છે પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, તો એટલા માટે Q છે belongs to N અને અંશ છે કે જે Z માંથી એટલે કે ધન ઋણ 0 અથવા તો કોઈ બી સંખ્યા હોઈ શકે છે. હવે આપેલ તમામ સંખ્યાઓનો ગણ જે છે, ઉપરની ત્રણેય સંખ્યાઓનો ગણ કે જેને તમે સમય સંખ્યા તરીકે કહી શકો. તો આ ત્રણેય સંખ્યાઓનો ગણ છે શું છે? સમય સંખ્યા છે. શા માટે? કારણ કે તમામ સંખ્યાઓના છેદમાં કઈ ન હોય એટલે આપણે 1 લખી શકીએ. રાઈટ? તો આ બધી સંખ્યાઓને તમે શું કહી શકો? સમય સંખ્યાઓ તરીકે ઓળખી શકો. ત્યારબાદ જે સમય ના હોય અથવા તો જેને તમે P by Q સ્વરૂપમાં ના ફેરવી શકો એવી સંખ્યાઓને આપણે કહીએ છીએ અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાઓનો ગણ કે જેને irrational નંબર કહેવાય છે. તો irrational નંબર I અસમય સંખ્યાઓ કોને કહેશું આપણે કે જે P by Q સ્વરૂપમાં ન હોય. અથવા તો બીજી ઓળખ એવી છે કે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ શક્ય નથી. દાખલા તરીકે √3 છે, √2 છે, √2/2 અથવા તો √5+1 અથવા તો E છે, કોઈ બી કોન્સ્ટન્ટ છે કે આ રીતના E છે, પાઈ, આ બધી સંખ્યાઓ જેને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યાઓ. E વિશે છે આપણે ખાસ 11 12 માં ભણશું. log ખાસ તમે જો નામ સાંભળ્યું કે log, તો log માં ખાસ મોટા ભાગે આધાર તરીકે E હોય છે. રાઈટ? સો એ સંખ્યા E છે અને પાઈ આ બંને કોન્સ્ટન્ટ થી અસમય સંખ્યા તરીકે ઓળખાય છે. હવે લાસ્ટમાં વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે જેને રિયલ નંબર કહીએ છીએ આપણે. રાઈટ? તો સિમ્પલ રિયલ નંબર છે ને કેપિટલ R થી દર્શાવવામાં આવે છે. એવું કહી શકો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો યોગ અથવા તો સમૂહ કરી દો, બંનેને ભેગી કરી દો તો એ સંખ્યા છે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ હું લખી શકું કે Q યોગ આ ગણ ક્રિયામાં આપણે ખાસ ભણશું. યોગ ક્રિયા એટલે શું કહેવાય છે? બંનેને ભેગા કરવા, બંને સમૂહને ભેગા કરી દેવા. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે શું છે? તો કે ભાઈ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ છે. તો આ બેઝિક સંકેતો અને તેમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, ઓકે, એ આપણા માટે યાદ રાખવું છે, ખૂબ જ જરૂરી છે. હવે સંખ્યા પદ્ધતિના આધારે સંખ્યા રેખા આપણે ભણી ગયેલા છીએ.
તો સંખ્યા રેખા પર નિરૂપણ છે આપણને આઈડિયા છે. હવે એક્ઝેક્ટ હું એક પરફેક્ટ ક્વેશ્ચન લઉં કે અસમતામાં ક્વેશ્ચન છે કેવી રીતના પૂછી શકે આપણને. તો એક ક્વેશ્ચન લખું છું અહીંયા હું. ચલો આ રીતનો આપણી પાસે પ્રશ્ન છે કે આ અસમતાનો ઉકેલ n માટે, z માટે અને r માટે મેળવવો તથા સંખ્યા રેખા પર દર્શાવવો. જે ગણ માટે શક્ય હોય એ ગણમાં આપણે સંખ્યા રેખા પર દર્શાવશું. તો સૌપ્રથમ આપણને જે અસમતા આપી છે અહીં 2x - 8 less than or equal to 0. તેથી જેમ આપણે સમીકરણમાં સાદુરૂપ આપતા હોય એ જ રીતે અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો 2x -8 ની સામે જવા દઉં. સામે જશે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તેથી x છે અહીંયા આગળ ગુણાકારમાં છે. હવે ઉકેલ મેળવવો હોય આપણે તો અહીંયા આગળ ચલ x હોય એનો સહગુણક છે હંમેશા 1 બનાવી દેવો જોઈએ આપણે. તો એટલા માટે આપણે શું કરશું? બંને તરફ અસમતાની બંને તરફ x નો જે સહગુણક હોય એના વડે ભાગી દેવાનો. તો આપણે આ અસમતામાં બંને તરફ 2 વડે ભાગી દઈએ. તો અહીંયા થશે 2x by 2 less than or equal to 8 by 2. આપણે શું કર્યું? બંને તરફ 2 વડે ભાગતા. તેથી x less than or equal to 4 થઈ જશે. હવે ખાસ ધ્યાન રાખજો જ્યારે અહીંયા ઋણ સંખ્યા વડે તમે ગુણતા હો કે ભાગતા હો ત્યારે હંમેશા અસમતા ઉલટાઈ જશે. ઓકે, જ્યારે આવો પ્રશ્ન આવશે ત્યારે આપણે પાછા જોઈશું. ત્યારે હું તમને નોંધ કરીને પણ લખાવી દઈશ. ચલો તો આમ આપણને અહીંયા આગળ એક વ્યાપક ઉકેલ શું મળ્યો તો કે ભાઈ x છે less than or equal to 4 થશે. ઓકે, તો હવે આપણે જે રીતના જે ગણ માટે આપણે ઉકેલ મેળવવાના છે એ પ્રમાણે મેળવીએ કે જો x belongs to n હોય તો x belongs to n માટે ઉકેલ બરાબર. ચલો n માં તો કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ જ આવશે. પરંતુ અહીંયા ઉકેલ એવો હોવો જોઈએ કે જે 4 કે તેથી નાનો હોવો જોઈએ. તો 4 કે તેથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે 1 2 3 4 that's it. 4 નો સમાવેશ કરવાનો છે કારણ કે અહીંયા ઇક્વલ ટુ છે. તો આ થઈ ગયો આપણો પ્રાકૃતિક સંખ્યાઓ માટેનો ઉકેલ. ત્યારબાદ જો x belongs to z હોય તો x belongs to z માટે ઉકેલ. ચલો z માં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ આવશે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીંયા આપણે 4 કરતા મોટી પૂર્ણાંક સંખ્યાઓ નહીં લઈએ. તો 4 કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ છે કઈ કઈ શક્ય બને? તો કે ઋણ સંખ્યાઓ આવી જશે બધી. તો ઋણ સંખ્યાઓ થોડી લખો અહીંયા -2 -1 0 1 2 3 અને 4 સુધી. તો આ થઈ ગયો પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ. ત્યારબાદ ત્રીજું જો વાસ્તવિક સંખ્યાઓ હોય એટલે કે x belongs to r માટે ઉકેલ. તો અહીંયા વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે શું લખવું પડે? કે અહીંયા એવું લખી શકીએ કે x less than or equal to 4 જ્યાં x belongs to r. તો 4 કે તેથી નાની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો અહીંયા સમાવેશ થઈ ગયો. ઓકે, તો એને આપણે જો સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ આપણી સંખ્યા રેખા છે ભાઈ. ચલો અહીંયા 0 છે. તો આ તરફના બધા મૂલ્યો છે કયા હશે? ધન ઇન્ફાઇનાઇટ તરફ જશે. ધન કિંમતો આવશે બધી. જમણી સાઈડ, ડાબી સાઈડ છે બધી કિંમતો કેવી આવશે? ઋણ ઇન્ફાઇનાઇટ કહી શકીએ અહીંયા. થોડી કિંમતો દર્શાવું તો અહીંયા 0 પછી 1 પછી 2 3 4 એ જ રીતે અહીંયા -1 -2 -3 -4. હવે અહીંયા આપણે કેવી વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે કે 4 કે તેથી નાની. ચલો 4 લેવાના છે તો એટલા માટે હું અહીંયા દર્શાવી દઉં 4. 4 કે તેથી નાની તમામ સંખ્યાઓ લેવાની છે. તો 4 કે તેથી નાનો જેટલો બી પોર્શન છે બધો જ પોર્શન છે ઉકેલમાં આવશે. તો હું એને ડાર્ક કરી દઉં એ પોર્શન જેટલો બી છે.
તો આ આપણો સંખ્યા રેખા પર એનો ઉકેલ થઈ ગયો કહેવાય. તો સંખ્યા રેખા પરનું એનું નિરૂપણ થઈ ગયું કહેવાય. તો આ છે શું દર્શાવે છે? એ દર્શાવે છે x less than or equal to 4. ઓકે, તો આ રીતના પ્રશ્ન તમને પૂછી શકે છે. આપણે સ્વાધ્યાયમાં નજર ફેરવીએ કે જેના સ્ટાર્ટિંગના પ્રશ્નો છે આ રીતના છે. ચલો, પહેલો સ્વાધ્યાય 6.1 છે કે જેમાં શરૂઆતના 4 પ્રશ્નો છે કે જેમાં કીધું છે પ્રાકૃતિક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે આ અસમતાનો ઉકેલ મેળવો. પ્રાકૃતિક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે આ અસમતાનો ઉકેલ મેળવો. ત્રીજા પ્રશ્નમાં પણ અને ચોથા પ્રશ્નમાં પણ એ જ રીતે છે. અહીંયા વાસ્તવિક સંખ્યાઓ કહી દીધી આપણને. ઓકે, પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ માટે કીધું છે. તો અહીંયા આગળ હું તમને એક ઋણ પ્રશ્ન વાળો છે કે આ ક્વેશ્ચન નંબર 2 છે કરાવું. ચલો, અહીંયા આપણને પ્રાકૃતિક સંખ્યા માટે કીધું છે. પહેલા તો જે અસમતા આપી છે એનો ઉકેલ મેળવી લઈએ આપણે. -12x greater than 30. ચલો, અહીંયા જો લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે માઇનસ થી તમે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરો ત્યારે અસમતા છે બદલાઈ જશે. હવે અહીંયા -12 છે x નો સહગુણક. તો આપણે શું કરશું? બંને તરફ -12 થી ભાગી દેશું કારણ કે x નો સહગુણક છે આપણે 1 બનાવવાનો છે. તો અહીંયા -12x તેને ભાગી દઉં -12 થી, 30 તેને પણ ભાગી દઈએ આપણે -12 થી. તો અહીંયા અસમતા છે ઉલટાઈ જશે. જે હોય તેનાથી વિરુદ્ધ થઈ જશે. એટલે જો થી વધુ પ્રકારની હોય તો અસમતા થઈ જશે થી ઓછા પ્રકારની, અને જો થી ઓછા પ્રકારની હોય તો બદલાઈ જશે થી વધુ પ્રકારની. તો અહીંયા થઈ જશે less than. ઓકે, અહીંયા લખીશ કે બંને તરફ -12 થી ભાગતા, તેથી અહીંયા -12 ઉડી જશે એટલે x less than. ચલો, અહીંયા શક્કી ભાગ ઉડાડી દઈએ તો 6 વડે ભાગ ચાલશે. અહીંયા 6 પંચા 30, અહીંયા 6 દુ 12 એટલે -5/2. અથવા તો તમે તેને લખી શકો કે આ થશે -2.5, અથવા આપણે એને લખી શકીએ -2.5. ઓકે, તો આ ઉકેલ થઈ ગયો કહેવાય. હવે સૌપ્રથમ પહેલું પ્રાકૃતિક સંખ્યા માટે લખીએ એટલે કે જો x belongs to n માટે. હવે સંખ્યા રેખા દોરું અહીંયા હું. તો આઈડિયા આવે આપણને. ચલો, અહીંયા 0 હશે. ઓકે, અહીંયા -1, -2, -3 આ રીતે કિંમતો આગળ વધશે. હવે અહીંયા -5/2 છે એટલે -2.5. તો -2.5 છે ક્યાં હશે? અહીંયા કંઈક રહેલું છે એક્ઝેક્ટલી -2 ને -3 ની વચ્ચે. ઓકે, તો અહીંયા હશે -5/2. ઓકે, હવે -5/2 થી નાની કોઈ પ્રાકૃતિક સંખ્યા છે શક્ય છે અહીંયા? તો અહીંયા તો કોઈ પ્રાકૃતિક સંખ્યા શક્ય જ નથી કારણ કે કોઈ ધન સંખ્યાઓ આવશે જ નહીં. રાઈટ છે? તો એટલા માટે તેથી અહીંયા આપણે ઉકેલ કોઈ સંખ્યા જે શક્ય છે નહીં, અને જો કોઈ સંખ્યા શક્ય ન હોય તો ઉકેલ છે આપણે એવું લખી શકીએ કે ઉકેલ શક્ય નથી. અથવા તો એવું લખી શકું કે ખાલી ગણ. કઈ ન હોય એટલે શું હોય? ખાલી ગણ. જેનો સંકેત છે આ રીતે 5 લખીએ છીએ આપણે. ઓકે, જે આપણે પહેલા ચેપ્ટરમાં પાછો અભ્યાસ કરવાના છીએ ગણમાં. રાઈટ? તો x belongs to n માટે અહીંયા શક્ય છે નહીં. હવે સેકન્ડ, x belongs to પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે એટલે belongs to z માટે. તો z માટે ઉકેલ ચલો -5/2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે અહીંયા એક તો -3 આવશે, ત્યારબાદ આગળ જતા અહીંયા -4 આવશે, -5 આવશે, આ રીતે અનંત સંખ્યાઓ આવશે. તો અહીંયા હું ગણમાં દર્શાવી દઉં -5, -4, -3. That's it. હવે -3 થી મોટી કોઈ સંખ્યા લઈ શકશું નહીં આપણે. તો આ થઈ ગયો પૂર્ણાંક સંખ્યા માટેનો ઉકેલ.
તો હવે તમે બાકીના ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરી શકો છો. હવે નેક્સ્ટ આપણે જો આગળ વધીએ તો 5 થી 16 સુધીના જે પ્રશ્નો છે જેમાં આપણે અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવવાનો છે માત્ર. ઓકે, સો અહીંયા અલગ અલગ 5 થી લઈને 16 ક્વેશ્ચન નંબર સુધી આપેલા છે. તેમાંથી આપણે રેન્ડમલી હું તમને કેટલાક ક્વેશ્ચન થી સોલ્વ કરાવતો જાઉં. શરૂઆતના ક્વેશ્ચન છે ઘણા ઈઝી છે. એટલે ક્વેશ્ચન નંબર 9 છે હું કરાવું તમને. આ સમતાને આપણે ઉકેલવા માટે સૌપ્રથમ જે અસમતા આપી છે x plus x by 2 plus x by 3 less than 11 છે. તેથી હવે સૌપ્રથમ અહીંયા શું કરવું જોઈએ આપણે લસા લઈ લઈએ. રાઈટ, ડાબી બાજુ છે એક સમીકરણ છે, જે રીતે સમીકરણને આપણે ઉકેલતા એ જ રીતે અહીંયા ઉકેલ મેળવવાનો છે. તો લસા છે શું આવશે અહીંયા આગળ 1 2 અને 3 નો 6 લસા આવશે. તેની માટે આપણે શું કરીએ તો કે અહીંયા x upon 1 છે ત્યાં 6 મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઉં તો અહીંયા થઈ જશે 6x. અહીંયા છેદ 6 લાવવા માટે આપણે શું કરશું 3 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા થઈ જશે 3x. એ જ રીતે અહીંયા આગળ 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે તો થશે 2x છેદમાં 6 less than 11. ચલો તો અહીંયા 6x plus 3x plus 2x એટલે થશે 11x less than, ચલો મલ્ટીપ્લાય કરી દઉં 6 ને સામે જવા દઈએ તો 6 ત્યાં મલ્ટીપ્લાય થઈ જશે. અથવા તો એવું કહી શકો કે બંને તરફ તમે 6 વડે મલ્ટીપ્લાય કરતા. ઓકે, તો ડાબી બાજુથી 6 કેન્સલ થઈ જશે અને જમણી બાજુમાં 6 મલ્ટીપ્લાય થઈ જશે તો અહીંયા 11 into 6 થઈ જશે. તેથી ચલો 11x. હવે આપણે અહીંયા તો બંને તરફ 11 થી ભાગી દઈએ તો 11x છેદમાં 11 less than 11 ગુણ્યા 6 છેદમાં 11. ચલો અહીંથી 11 11 કેન્સલ થઈ જશે, આ પણ 11 11 કેન્સલ. તેથી x less than 6. ચલો આ આપણને ઉકેલ મળી ગયો. અહીંયા આપણને કીધું છે કે ભાઈ વાસ્તવિક સંખ્યા માટે તમે ઉકેલ લખો. તો આપણે થઈ ગયો વાસ્તવિક સંખ્યા માટે 6 કરતા નાની તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે એનો ઉકેલ શક્ય બની જશે. હવે ક્વેશ્ચન નંબર 10 માં તમે બંને સંખ્યાઓને અથવા તો 1 ને ત્યાં રહેવા દો, x by 2 ને ડાબી બાજુ શિફ્ટ કરીને સાદુરૂપ આપી દો લસા લઈને, એટલે સેમ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો એ રીતે સોલ્વ થઈ જશે. હવે ક્વેશ્ચન નંબર 15 છે, સોરી 11 છે અને 12 છે. તેમાંથી ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરાવવું એટલે તમે ક્વેશ્ચન નંબર 11 થી ઈઝીલી સોલ્વ કરી શકશો. તો ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરીએ. અહીંયા આપણને અસમતા આપેલી છે 1 by 2 3x by 5 plus 4 greater than or equal to 1 by 3 x minus 6. તેથી હવે આપણે અહીંયા શું કરવું જોઈએ તો જો પેલા બંને સાઈડ બ્રેકેટની બહાર એક એક ટર્મ છે કોન્સ્ટન્ટ ટર્મ છે તો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કેમ કરતા હોય એ રીતે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઉં તો 3 છે એ ડાબી બાજુ મલ્ટીપ્લાય થઈ જશે અને છેદમાં 2 છે એ જમણી બાજુ મલ્ટીપ્લાય થઈ જશે કાઉન્ટ સાથે. તો અહીંયા 3 ઇન્ટુ, હવે સાથે સાથે બ્રેકેટમાં હું લસા લઈ લઉં તો ઘણું ઈઝી બની જાય આપણી માટે. તો લસા લઈ લઉં એટલે 5 થી 4 સાથે મલ્ટીપ્લાય થઈ જશે 5 ચોક 20 છેદમાં 5 greater than or equal to આ તરફ 2 મલ્ટીપ્લાય થશે એટલે 2 કૌંસમાં x minus 6. ચલો તો હવે અહીંયા આપણે 3 ને મલ્ટીપ્લાય કરી દઉં, અંશ સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા થશે 9x પ્લસ 3 ગુણ્યા 20 એટલે 60 છેદમાં 5 greater than or equal to 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં એટલે 2x minus 12 થઈ જશે. તેથી હવે બંને તરફ જો 5 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો 9x plus 60 અહીંયા 5 5 કેન્સલ થઈ જશે greater than or equal to અહીંયા 5 મલ્ટીપ્લાય થશે એટલે 10x minus 12 પંચું 60. તેથી હવે અહીંથી આપણે x નો ઉકેલ મેળવવાનો છે, રાઈટ છે. તો x નો ઉકેલ મેળવવો હોય તો આપણે 10x ને ડાબી બાજુ લઈ લો તો 9x minus 10x થશે greater than or equal to minus 60 તો છે જ ત્યાં
અને અહીંથી 60 ને સામે જવા દો તે માઇનસ થઈ જશે -60. તેથી ચલો ભાઈ અહીંયા બાદબાકી શું મળશે -x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ થઈ જશે -120. હવે આપણે બંને તરફ -1 થી ડિવાઈડ કરી દઈએ. ઓકે તો -1 થી ડિવાઈડ કરું છું મિત્રો. ફરીથી કહું છું જ્યારે બી તમે માઇનસ થી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરતા હો ત્યારે અસમતા છે આપણે બદલી દેવાની. તો અહીંયા હું માઇનસ થી મલ્ટીપ્લાય કરું તો x is less than or equal to શું થઈ જશે 120 અને બંને નેગેટિવ છે એટલા માટે પોઝિટિવ બની જશે. તો આ થઈ ગયો આપણો વાસ્તવિક ઉકેલ. ચલો હવે 11 તમે કરી શકો છો. 13 ક્વેશ્ચન નંબર છે એ બી ઈઝી છે. માત્ર તમે મલ્ટીપ્લાય કરીને સાદુરૂપ આપતા જાઓ અને કરતા બનાવી દો એટલે તમને આન્સર મળી જશે. 14 બી એ રીતે છે. હવે 15 અને 16 જેમાંથી હું ક્વેશ્ચન નંબર 16 કરાવું છું એટલે 15 ક્વેશ્ચન નંબર છે તમે સોલ્વ કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર આપણે 16 સોલ્વ કરીએ. તો જે અસમતા આપી છે અહીં 2x - 1/3 greater than or equal to 3x - 2/4 minus 2 x છેદમાં 5. તેથી હવે આપણે શું કરવું જોઈએ તો કે પહેલા તો ડાબી બાજુ જુઓ લસા લઈને સાદુરૂપ આપી દો. ઓકે તો પહેલું કામ આપણે કરીએ જમણી બાજુની ટર્મ છે ને એઝ ઇટ ઇઝ મૂકી દો 2x - 1/3 greater than or equal to ચલો લસા લઈ લઉં તો 5 છે 3x -2 સાથે મલ્ટીપ્લાય થઈ જશે માઇનસ નિશાની આમ નામ 4 મલ્ટીપ્લાય થઈ જશે 2 - x સાથે તો 4 કૌંસમાં 2 - x હવે છેદમાં 5 ચોક 20 થઈ જશે. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 20 છે ડાબી બાજુ મલ્ટીપ્લાય થઈ જશે એટલે અહીંયા થશે 2x - 1 સાથે મલ્ટીપ્લિકેશનમાં 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા મોટા બ્રેકેટમાં મૂકી દઉં 3 ઇન્ટુ ચલો આ 5 છે મલ્ટીપ્લાય કરતા જઈએ તો અહીંયા થશે 15x -10 -8 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4x. ચલો તેથી 20 ને મલ્ટીપ્લાય કરી દઉં તો કેટલા થશે 40x -20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પહેલા તો આપણે અંદર બ્રેકેટમાં સાદુરૂપ આપી દઈએ પછી 3 ને મલ્ટીપ્લાય કરી દઉં તો 15x + 4x એટલે કેટલા થશે 19x માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 18 થશે અને મોટા પદની નિશાની. તો હવે આપણે 3 ને મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 19 * 3 57x થશે માઇનસ 18 * 3 18 તેરી 54 થશે. તેથી ચલો 57 ને ડાબી બાજુ લઈ લો 57x ને ડાબી બાજુ લઈ લો એટલે 40x - 57x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -54 તો છે જ ત્યાં -20 છે જમણી બાજુ આવશે એટલે +20 થઈ જશે. તેથી ચલો માઇનસ પ્લસ માઇનસ 40 માંથી 57 જશે એટલે કેટલા વધશે 17 મોટા પદની નિશાની એટલે -17x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 54 માંથી પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 54 માંથી 20 બાદ કરી દઈએ 34 વધશે અને મોટા પદની નિશાની એટલે માઇનસ. તેથી હવે આપણે શું કરવું પડશે બંને તરફ -17 થી ડિવાઈડ કરી દઈએ તો -17x છેદમાં -17x -17 તો અસમતા શું થશે ઉલટાઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ -34 ના છેદમાં -17 તેથી અહીંયા કેન્સલ થઈ જશે એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને 17 દુ 34 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 આ આપણો વાસ્તવિક ઉકેલ થઈ ગયો. ઓકે તો આ આપણો આન્સર. તો હવે 16 સુધીના ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકો છો. ચલો આ ટાઈપના આપણે બે ક્વેશ્ચન ભણ્યા કે કોઈ બી એક પર્ટિક્યુલર ગણ આધારિત પ્રશ્ન ગણ પર ઉકેલ મેળવવાનો કીધો હોય અને વાસ્તવિક ઉકેલ માટે. ઓકે તો આ બે પ્રકારના પ્રશ્નો છે તમે પ્રેક્ટિસ માટે 1 થી 6 ઉદાહરણ કરી લો એટલે પ્રેક્ટિસ થઈ જશે અને 6.1 માં 1 થી 16 પ્રશ્નો. તો આ તમારું છે હોમવર્ક છે આજનું.